નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોની સમસ્યાનો ચોક્કસ ઉપાય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો આરોગ્યને લગતો છે. ખાસ કરીને મોટાભાગે દર્શક મિત્રોએ ફરિયાદ કરતા હોય છે કે વારંવાર ઋતુ બદલાય છે અથવા તો ચોક્કસ ઋતુઓમાં ખાસ કરીને તેમને માથાને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. તો તેના પાછળ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કયા ગ્રહો જવાબદાર છે તેને લઈને આજે કાર્યક્રમમાં વાત કરીશું. કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપણે વાત કરીએ સર્વપ્રથમ પંચાંગથી. જી બેન. ચોક્કસથી મહારાજ, તમામ દર્શક મિત્રોને કાર્યક્રમની શરૂઆતમાં આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં જોવા જાવ તો કાલે પહેલા તો 7/3/2025 ને વાર શુક્રવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081 ફાગણ સુદ આઠમ રહેશે. એટલે કે કાલે ફાગણની આઠમ રહેશે. હોળાષ્ટક બેસી ગયા છે. સારા કાર્યોની શરૂઆત હવે નહીં થઈ શકે. ચંદ્ર મિથુન રાશિમાં, મૂળાક્ષર ક, છ અને ધ છે. નક્ષત્ર મૃગશીર્ષ, રાતે 11:32 નો યોગ પ્રીતિ છે, સાંજે 6:12 કલાકનો. કરણ બહુ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર મિથુન રાશિમાં છે. સવારના 6:55 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:45 કલાકનો છે. ચંદ્રોદય જોવા જાવ તો 12:20 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 2:41 નો છે. કાલે સવારે 12:37 થી 1:14 અભિજીત મુહૂર્ત રહેશે. રાહુકાળ સવારે 9:53 થી 11:21 નો રહેશે. રાહુકાળમાં બને ત્યાં સુધી લાંબી મુસાફરી ના થાય ને સારા કાર્ય ના થાય, ધ્યાન રાખવાનું. એકંદરે ફરીવાર હવે બધા દિવસ મધ્યમ છે, કોઈ દિવસ સારો નહીં. હવે સીધું વૈશાખ મહિનામાં વાત માંગલિક કાર્યો કે સારા કાર્યો માટે. હવે કોઈ પણ નાના મોટા નવા કામ નહીં થાય, ઘર, મકાન, સગાઈ, લગ્ન કે અન્ય કોઈ બાબતોના. હવે બધી સીધી વાત ક્યારે? વૈશાખમાં આવે. વૈશાખ પછી ત્યાં સુધી ખાઈ પીને આરામ કરવાનો, શાંતિથી બેસવાનું ને ભગવાનનું નામ લેવાનું. હવે વાત કરીએ તો ભાઈ હાલમાં હોળાષ્ટક છે, માટે માંગલિક કાર્યો નહીં, સારા કાર્યો નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. આમ એકંદરે દિવસ ખૂબ મધ્યમ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં આઠમની સમાપ્તિ કાલે 9:18 થશે. કાલે ઘરની બહાર એક ચોમુખી દીપક કરો. કાલે શુક્રવારી આઠમ છે. ઘરની બહાર સંધ્યા કાળે ચોમુખી દીપક કરો. આડી વાટનો દીવો ઘીમાં તમારા જે ઉમરા પર સંધ્યા કાળે કરવાથી માં લક્ષ્મીજીનું આગમન તમારા ત્યાં થશે. અને વચ્ચે કપૂર મૂકવાની. 4 દિવેટ 4 બાજુ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, વચ્ચે કપૂર પ્રગટાવી માં લક્ષ્મીજીને યાદ કરવાના. ઘરમાં ધનનું આગમન થતું જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયામાં પહેલું લાભ છે સવારના 8:25 થી 9:53. બીજું અમૃત ચોઘડિયું 9:53 થી 11:22. ત્રીજું શુભ ચોઘડિયું 12:50 થી 2:19 નું છે. પછી રાત્રિનું આવશે લાભ 9:47 થી 11:19 કલાકનું. એટલે કે રાત દરમિયાન કોઈ નાના મોટા કામ કરવા છે કે નવા કાર્યોની શરૂઆત કરવી છે તો એ સમયમાં થશે. હવે આ બધા થયા સારા ચોઘડિયા. કોઈ બી નાનું મોટું કામ કરું, માંગલિક તો થશે નહીં પણ કોઈ નાનું મોટું કામ કરવું છે તો આ ચોઘડિયામાં કરી શકાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. આજે ફરી એકવાર આરોગ્યનો મુદ્દો લઈશું. દર્શક મિત્રોની ફરિયાદ હોય છે કે માથાને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેના પાછળ કયો ગ્રહ જવાબદાર છે અને તેનો ચોક્કસ એક ઉપાય જણાવો. માથાને લગતી ઘણા લોકોના ફોન કોલ આવે છે કે મહારાજ મને ન્યુરોના ડિસઓર્ડર થાય છે, ન્યુરોની સમસ્યા છે, ન્યુરોને લગતી સમસ્યા છે. શું આવે? પહેલા તો ન્યુરોને લગતી સમસ્યા. માથું દુખવું કારણ વગર, માઇગ્રેશન થવું, માઇગ્રેન થવું, કારણ વગર જીવનમાં મગજના નસને લગતી કોઈ સમસ્યા થવી, બ્રેન સ્ટ્રોક આવો, પેરાલિસિસ થવો કે પછી
ચક્કર આવા, આ બધી ચંદ્રને લગતી સમસ્યા કહેવાય, એટલે કે ન્યુરોને લગતી સમસ્યા કહેવાય. શરીરમાં તમે જુઓ તો 70% પાણી અને 30% બીજા અન્ય સ્નાયુઓ છે. એટલે કે ચંદ્રને આધાર આપણા જ્યોતિષશાસ્ત્રમાં બહુ આપ્યો છે, કારણ કે આપણા શરીરમાં પણ પાણી ખૂબ વિશાળ માત્રામાં જોવા મળે છે. અને માથા ઉપર તમે જુઓ તો મગજની અંદર પાણી છે, એટલે કે સીધી ઇફેક્ટ આપે તમારો ચંદ્ર ક્યાં બેઠો છે ને કેવો બેઠો છે તેના આધારે. હવે ન્યુરોને લગતી સમસ્યા ક્યારે થાય? ખેંચ આવી, ચક્કર આવવા, પડી જવું. જ્યારે કુંડળીમાં ચંદ્ર 12મા સ્થાનમાં નબળો થયો હોય ત્યારે માણસના જીવનમાં ન્યુરોને લગતી સમસ્યા આવે છે પહેલી વાત. એટલે કે ચંદ્ર મકર રાશિનો થયો, વૃશ્ચિક રાશિનો થયો અને 12મે બેઠો તો એને આજે નહીં તો અકાલે ન્યુરોની સમસ્યા આવશે. હવે બીજું કે 12મે શનિ રાહુ છે કે પછી 9મા સ્થાનમાં શનિ રાહુ છે. ફરી એકવાર, 9મા સ્થાનમાં શનિ રાહુ કાં તો 12મે શનિ રાહુ હોય, સ્નાયુઓને લગતી સમસ્યા, બ્રેન સ્ટ્રોક આવો, પેરાલિસિસ થવો, કે પછી ટ્યુમર, ગાંઠ, કે પછી નાની મોટી ખેંચ આવી, આ બધું 12મે કે 9મે શનિ રાહુ હોય તો થાય. માનસિક થઈ જતા હોય છે અમુક માણસ, સાયકો. ચંદ્રથી ગુરુ 12મે હોય કાં તો 12મા સ્થાનથી ચંદ્ર દ્રષ્ટિમાં હોય તો માણસને એક સાયકો લેવલ માઇગ્રેનની તકલીફ થાય. જેનો ચંદ્ર ખૂબ ઊંચો હોય કાં તો જેનો ચંદ્ર ખૂબ નીચે હોય, દરેક લોકો માઇગ્રેનથી પીડાતા હોય. 12મે ચંદ્ર માઇગ્રેનથી પીડાવડાવે, માઇગ્રેનથી હેરાનગતિ કરાવડાવે. આવું ઝીણું ઝીણું ખૂબ છે જ્યોતિષમાં જોવા જેવું. જ્યોતિષ શાસ્ત્ર એટલે સામુદ્ર ને ગળી જાય એટલું મોટું શાસ્ત્ર છે. ખૂબ ઊંડાણમાં, ખૂબ ડીપમાં છે. સમજવું એને અઘરું પણ છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને પ્રાધાન્ય આપ્યું છે, કારણ કે ચંદ્ર એ મનનો તારક કીધો છે. તમારું મન સ્વસ્થ હોય તો તમે એકદમ રેડી હોય. માણસનું મગજ એક્ટિવ હોય, મગજ કામ કરતો હોય, કેવો માણસ ખૂબ રેડી હોય. ડિપ્રેશનમાં ક્યારે આવે? ખાસ આપણે એના માટે કાલે એક ચર્ચા કરીશું, ડિપ્રેશન ને તણાવની. સરસ મજાની આપણે અત્યારથી જ ટોપિક કરી દીધો. જે લોકો ડિપ્રેશનમાં છે, તણાવમાં છે, કયો ગ્રહ જવાબદાર છે ને શું કરવા, સરસ ઉપાય આપીશું આપણે. અત્યારે ન્યુરોની વાત કરીએ તો જ્યારે કુંડળીમાં 9મે કે 12મે શનિ રાહુ હોય ત્યારે તમારે દર્શક મિત્રો ખાસ સ્ટ્રેસ મગજ ઉપર નહીં લેવાનું. માથા ઉપર ચિંતા ઘણી ઓછી કરી દેવાની. ઊંડા શ્વાસ લેવાના. દરરોજ સવારે સાંજે 7 શ્વાસ ઊંડા, ઓમ ધ્યાન ધરો, ભગવાનનું નામ લો, સારું રહેશે. ચંદ્ર 12મે હોય, વૃષભ રાશિનો હોય, વૃશ્ચિક રાશિનો હોય કે પછી મકર રાશિનો હોય, સાચવવાનું, ધ્યાન રાખવાનું. આમ તો બધું એકંદરે જ્યારે ચંદ્ર અને શનિ રાહુ હોય ત્યારે ધ્યાન રાખવાનું જ હોય, પણ શું કરવાથી પૂજા ઉપાસના સારી? કઈ ભગવાનની પૂજા ઉપાસના? ભગવાન શંકર એ મનના તારક કીધા છે, એટલે કે જે ચંદ્રનો તારક છે ભગવાન શંકર છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને એક સફેદ ફૂલ ચડાવો એટલે તમારા જીવનમાં જે ન્યુરોની સમસ્યા છે તે ઓછી થતી જાય. તો જે દર્શક મિત્રોને આ સમસ્યાઓ છે, ભગવાન શંકરને જળ ચડાવે, નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવીને એક સફેદ ફૂલ મૂકે, સાથે સફેદ ફૂલ મૂકતી વખતે ભગવાન શંકરના પંચાક્ષર સ્તોત્રમનો પાઠ, નાગેન્દ્ર હરાય ત્રિલોચનાના પાઠ 5 વાર કરે, ચોક્કસથી એમના જીવનમાં સારી અનુભૂતિ થશે. જે આ બધી સમસ્યા છે તેમાંથી બહાર આવશે. આવતીકાલે જે લોકો ડિપ્રેશનમાં છે, જે લોકો તણાવમાં છે, તેમના માટે આપણે ખાસ સબ્જેક્ટ ઉપર વાત કરીશું, બહાર કઈ રીતે નીકળાય ડિપ્રેશન ને તણાવથી. આવતીકાલે ચર્ચા કરીશું. હાલે આટલે આપણે ન્યુરોને લગતી સમસ્યાઓમાં હાલ આપણે આટલું પૂરતું રાખીએ છીએ. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ.
સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને જવાબદારીઓનો બોજો માથા ઉપર રહ્યા કરે. પરિવાર અને સમાજમાં માન સન્માન મળે, પારિવારિક માન સન્માન થાય. ધ્યાન કામ કરવાના, ધ્યાનના કામ ના પરવાય. કાલે ચોક્કસપણે ધ્યાનથી કામ કરજો, જે તે જગ્યાએ કામ કરો. અને ખોટું બોલવાનું ટાળજો મેષ રાશિવાળા, નહીં તો પકડાઈ જશો તો દંડા ખાવા પડશે, હેરાન થશો. કોઈક બોલશે. નારંગી શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિને ધીરજની કસોટી થાય. ઘણું સહન કર્યું છે વૃષભ રાશિવાળાએ, મન ભરાઈ જાય, હૃદય છલકાઈ જાય, પણ હવે કસોટી પૂર્ણ છે, પરીક્ષા પૂરી થશે, ચિંતા ના કરો. નજીકના સમયમાં તમારી પરીક્ષા પૂરી થવાની છે. ભગવાન તમારી સમક્ષ જોશે, ધારેલા કામ પૂરા કરાવશે. જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે. ખોટી દલીલો કરવાનું કાઢો. વૃષભ રાશિ દલીલો બહુ કરે છે, નહીં કરવાની. જી સાહેબ, ટૂંકું ને ટચ. સામેવાળાને માન સન્માન આપશો ને. કમ ખા ગમ ખા. કમ ખાય એ નિરોગી રહે, અને ગમ ખાય એ જીવનમાં માન સન્માન. આશા ના રાખશો. કમ ખા ગમ ખા. વૃષભ રાશિ ધ્યાન રાખવાનું. સાથે સમય ઘણું શીખવાડી જાય. સાચો ગુરુ સમય છે. લીલો શુભ કલર, શુભાંક 5 છે. મિથુન રાશિની જો વાત કરીએ તો સમજી વિચારીને કામ કરજો. ઉર્જાનો અભાવ રહે, કારણ વગર થાકી જવાય, કારણ વગર કામ કરવાની ઈચ્છા ના થાય. શક્ય હોય તો લોકો જોડે નાણાકીય વ્યવહાર ઓછા રાખજો, અને તમારા સાચા પ્રેમની તલાશનો અંત આવશે. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. રોજિંદી દિનચર્યામાંથી રાહત મળે. કર્ક રાશિવાળાને બ્રેક ટાઈમ છે. સમય તમારો કાલે થોડો સરસ જશે. સારા સમાચાર સાંભળવા મળશે. અશક્યને પણ શક્ય કરો એવો કાલનો દિવસ છે. કર્ક રાશિ જુસ્સાથી, મહેનતથી દિવસને આગળ વધારવાનો લાભ થાય. જે વિતાયેલી પળો છે, વિસ્મરણીય યાદો છે, તે પાછી આવશે. પોપટી શુભ કલર, શુભાંક 9. સિંહ રાશિની વાત કરીએ તો સંબંધી કે પાડોશી સાથે કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. બેદરકારીના કારણે લક્ષ્યોથી ભટકી ના શકો. સ્પર્ધામાં ભાગ લેવાય, અંદરથી ગર્વ અનુભવાય. ભૂરો શુભ કલર, શુભાંક 2 છે. વાત કરીશું કન્યા રાશિ. બીજા પર આધાર રાખવો નહીં. અન્ય ઉપર આધાર રાખશો તો હેરાન થશો. આવેગમાં આવીને નિર્ણય લેવાનું ટાળજો. કોઈ આવેગોમાં આવીને નિર્ણય ના લેશો. નિરાંતનો અનુભવ થશે. મિત્રો તરફથી લાભ થશે. ગુલાબી શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. મારા બાબા વિશે પૂછ્યું છે મારે. જી. મારા બાબા જે નોકરી કરતો હતો ને અમદાવાદ, ત્યાં બહુ એને પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, એટલે બીજે ક્યારે મળશે હવે મૂકી દીધી છે. જન્મ તારીખ બોલો. કેવું રહેશે? પહેલા જન્મ તારીખ બોલો. 2/6/96. જી. સુરેન્દ્રનગર. સવારે 8:30 થી 8:30 ની વચ્ચે. જી. જે પ્રમાણે કુંડળી બની છે બેન, શુક્ર લગ્નના સ્થાનમાં છે, શનિ કેતુ ભાઈ કર્મના સ્થાનમાં છે. આવું થશે. 2 વર્ષથી વધારે કોઈ જગ્યાએ ટકી રહેવું મુશ્કેલ છે. બાળકની જે પ્રમાણે કુંડળી છે બેન, શનિ કેતુ છે 10મા સ્થાનમાં. શનિ કેતુ જ્યારે કર્મના સ્થાનમાં આપે ત્યારે માણસને નોકરીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ને 2 વર્ષથી વધારે કોઈ જગ્યાએ ટકી નથી રહેવાતું. બીજી આંગળીમાં લોખંડની વીંટી. બીજી આંગળી ક્યાં છે? લોખંડની વીંટી શનિવારે સાંજે પહેરે. શનિના મંત્રનો જાપ દર સંધ્યાકાળે કરે. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ બહુ સારો રહેશે, ઉત્તમ રહેશે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હેલો. જય મહાદેવ. જી. મારે પ્રશ્ન પૂછા છે. જી બોલો.
શ્રી જન્મ તારીખ 26/4/1992. 26/4/1992. જન્મનો સમય જન્મ સમય છે સાંજે 15 મિનિટે સાંજે જન્મ સમય. જી જન્મનું સ્થળ રાપર કચ્છ. જી શું છે પ્રશ્ન શું છે? જન્મ સ્થળ અંજાર કચ્છ. જી પ્રશ્ન શું છે? લગ્ન યોગ ક્યારે છે મારે? હવે લગ્નમાં સૂર્ય છે, મેષ રાશિનો સૂર્ય છે, કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર છે. 2026ની નવેમ્બર પહેલા જાતકના લગ્ન થઈ જશે. ચિંતા ના કરો. મહાદશા અંતરદશા શુક્રની આવે છે, ચિંતા ના કરો. 2026ના અંત સુધીમાં લગ્ન છે. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે. સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે એમાં થોડું લાલ ચંદન નાખીને ચડાવે અને ઓમ સૂર્યાય નમઃ, ખાલી આટલું જ બોલવાનું છે. ઓમ સૂર્યાય નમઃ બોલીને ચડાવે. 2026 લગ્ન થશે. સાથે એક સૂર્યનું યંત્ર એની પાસે રાખે કાયમી ધોરણે. જાતક પાસે એક કાયમી ધોરણે સૂર્યનું યંત્ર હોય એ ખૂબ સારું રહે. તો આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. મનોહર મહાદેવ કિશનભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મારે મારી બેબી વિશે પૂછવું છે. જી એની જન્મ તારીખ છે 1/1/2006. જી જન્મ સ્થળ છે અમદાવાદ જી અને શનિવારે સવારે 2:30 છે. જી શનિવારની રાત ને રવિવારનો દિવસ. જી, એને જી. મારે પૂછવું છે સરકારી નોકરી ક્યારે લાગશે અને કન્યા- આગળનું ભવિષ્ય કેવું હશે? કન્યા રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન, ફાલ્ગુની નક્ષત્ર ને 5મ હતી. છોકરીને મંગળ 7મા સ્થાનમાં છે એટલે સરકારી નોકરીના તો યોગ છે, કારણ કે 4થે સૂર્ય બુધ અને 7મે મંગળ હોય તો સ્વાભાવિક છે કે ભાઈ નોકરી સરકારી અપાવડાવે. 2027 પહેલા એમને સરકારી નોકરી મળવાના યોગ છે, પણ એમને ત્યાં સુધી શનિ અને મંગળની પૂજા કરવી પડશે. દર મંગળવારે અને શનિવારે હનુમાન બાહુકનો પાઠ કરે તો બહુ સારું. સાથે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરનું નામ લે. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ દરરોજ કરે. અને બને ત્યાં સુધી એક એક્વા મરીન કરીને રત્ન આવે એ ધારણ કરે પેન્ડલ બનાવીને ચાંદીની ધાતુમાં, તો એનાથી એને લાભ રહેશે. જો આટલું કરશે ચોક્કસપણે એને સારામાં સારી સરકારી નોકરી જોવા મળશે. જી બેન. જી મહારાજ કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી જય માતાજી કિશન મહારાજ. જય માતાજી, જય મહાદેવ સાહેબ. કિશન મહારાજ મહારાજ, હું તમને પહેલા કહેવા માંગી કે તમારું બહુ સરસ કાર્યક્રમ આવે છે થેન્ક યુ. ન્યૂઝ પર. અમે હંમેશા જોઈએ છે. ખૂબ આભાર. મને સારું માર્ગદર્શન તમે આપી શકો છો. ખૂબ આભાર સાહેબ. હા સર, મારા માટે પૂછવાનું હતું. જી આપની આગળ પણ વાત થઈ હતી કે મારા મેરેજ ડાયવોર્સ થયા છે જી અને બીજા યોગ છે ને એકદમ પાસે આવીને અટકી જાય છે, એકદમ પાસે આવીને અટકી જાય છે. એનું કારણ શું હોઈ શકે? આપની જન્મ તારીખ બોલો. 16/8/1982. જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સમય 12:15 બપોરે. જી અને સર મારી બીજી નાની પ્રોબ્લેમ શું છે કે મારી એજ આટલી હોવા છતાં લોકોની સામે હું જાઉં છું યા કોઈની બી સામે તો મારી એજ 28-30 ઉપર કોઈ કહેતું જ નથી. તો મારી એજ આટલી માર કેમ ખાય છે એ ખબર નથી. હવે કેવું છે, ચંદ્ર રાહુ છે. એક તો તમારી તમે રાશિ જુઓ તો મિથુન રાશિ, તુલા રાશિનો લગ્ન, સોમવારનો દિવસ, પુનઃવસુ નક્ષત્ર છે. જ્યારે કુંડળીમાં એક તો પહેલા ચંદ્ર રાહુ 9મા સ્થાનમાં હોય ને એટલે ભાગ્ય નસીબ સાથ ના આપે. 99 પગથિયા ચડ્યા અને એક પગથિયું રહી ગયું. કેમ? ગ્રહણ દોષ લાગેલો છે. અને જ્યારે ગ્રહણ લાગે ત્યારે સ્વાભાવિક રીતે માણસ હેરાન થાય. આપણે ગ્રહણ પૃથ્વી પર બી લાગતું હોય તો બહાર જવાનું ટાળે છે, તો તમારે તો જીવન પર લાગેલું છે. શું દરદુસા થાય? હેરાન થવાય કે નહીં? કારણ કે 9મા સ્થાનમાં ચંદ્ર રાહુ છે સાહેબ, ગ્રહણ દોષ બેઠેલો છે. એટલા માટે બધું છે. હવે એક કામ કરો, હવે ચંદ્ર અને રાહુ ભગવાન શંકર બંને એના માલિક થાય. એક 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેલા તો પહેરવાનું રાખો. 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે. હવે આ હોળાષ્ટક છે, હોળાષ્ટક પછી જે સોમવાર આવે એટલે ચોથ આવશે, એ ચોથના દિવસે પહેર લેજો. અને બીજું, ભગવાન શંકરની પૂજા કરવાની. ભગવાન શંકરની પૂજામાં શું કરશો તો ભાઈ પંચમુખી એટલે કે જે પંચામૃત કહેવાય
એ પંચામૃત વડે ભગવાન શંકરને દરરોજ સ્નાન કરાવવાનું. બહુ સારું રહેશે, લાભ જોવાશે. જી મહારાજ, કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વૈવાહિક સંબંધ સુધરે. તુલા રાશિવાળાને ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે, સફળતા ખુશી લઈને આવે ને પ્રયાસોમાં પણ નાના મોટા સફળતા જોવા મળે. પીળો શુભ કલર, શુભાંક 2. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો ખાવા પીવામાં બેદરકારી નહીં રાખવાની. કૌશલ્ય નવું શીખવા જાગવા પર લાભ થાય. સંતાન ઉપર ગર્વ અનુભવાય, મદદરૂપ થવાશે. વાદળી શુભ કલર, શુભાંક 4. ધન રાશિને પ્રવાસની યોજનાઓ બને, પ્રવાસથી નાના મોટા લાભ થાય. ઉત્સાહ ભરપૂર રહેશે, ધ્યાન અને યોગથી ફાયદો થશે. અચ્છા, સંબંધો મજબૂત બનતા જોવાય છે. સારી જગ્યાએ સારા સંબંધો પણ મજબૂત બનશે. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને નવા વિષયમાં રસ લઈ શકો છો, નવી વસ્તુઓ જાણવામાં રસ લઈ શકો છો, નવા જ્ઞાનમાં રસ લઈ શકો છો. ભૂતકાળની ભૂલોથી શીખવા મળશે. ભૂતકાળની ભૂલોથી ઘણું સારું થશે. ધન અને બળના વિચારોથી લાભ થશે. વેપારમાં નાના મોટા ફાયદા થશે. કેસરી શુભ કલર, શુભાંક 6 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો સોનાની નાની મોટી ખરીદી થાય, સોનાને લગતા કામો થાય કે સોનાને લઈને કોઈ સારી વાતો આગળ વધે. લઘુ ઉદ્યોગો વાળાને ફાયદો, ધાર્મિક કાર્ય પૂર્ણ થશે. નવી યોજના બનશે. રાતો શુભ કલર, શુભાંક 7 છે. મીન રાશિની જો વાત કરીએ તો ભૂતકાળને યાદ ના કરવું. ભૂતકાળ ભૂલવામાં ભલું છે, યાદ કરવામાં નથી. જે થયું એ પૂર્ણ કરો અને નવેસરથી નવી શરૂઆત કરો. માનસિક રીતે થોડું બેચેની અનુભવાય. વિદેશથી લાભ થશે. કોઈ પણ તમારા વતનથી રહેતા દૂરના લોકોથી લાભ થાય. જે તે કામ કરજો, સારા વ્યક્તિની સાચી સલાહ લઈને કામ કરજો. અને સફેદ શુભ કલર તો શુભાંક 6 રહેશે. જી બેન. મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે ઇનલબેન ઉપાડશે. આવનારું વર્ષ 2025નું કાલે જેનો પણ ધ્યાન રાખજો ભાઈ. કરુ કંપનીઓથી સાવધાનનું કાર્ડ બતાવ્યું છે. શું સૂચવે છે કે કરુ કંપનીઓથી સાવધાન. જે સ્વોર્ડ્સ છે એ સ્વોર્ડ્સ તમારા પીઠ પાછળ ઘા ના મારે. ને બીજું કે ભાઈ કોઈ તમને બિટ્રેલ ના કરે, સાથે તમારી ઉપર કોઈ હેરાનગતિ ના કરે, કારણ વગર તમારું નામ છાપરે ના ચડે. તે બધાનું ધ્યાન રાખવાનું છે. બાકી વરસ સારું છે, સુંદર છે. હા, ખાસ લોન લેવાની છે, કોઈ જગ્યાએ રોકાણ કરવાનું છે, કોઈ જગ્યાએ મૂડીથી લગતા કામ છે, સમજી વિચારીને સાચવીને કરે. જેનો પણ કાલે જન્મદિવસ છે આટલું ખાસ ધ્યાન રાખશે. શુક્રથી લાભ થશે. જેનો પણ કાલે જન્મદિવસ છે દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાનું રાખશે. વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે એક આરોગ્યના મુદ્દા પર ચર્ચા કરી છે. માથાને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેની પાછળ કયો ગ્રહ જવાબદાર છે અને ખાસ એક ચોક્કસ ઉપાય કિશન મહારાજે આપણને જણાવ્યો છે. કાલે આપણે મુદ્દા પર વાત કરવાના છે તે છે ડિપ્રેશનનો મુદ્દો. આજના જમાનામાં ખૂબ જ એવો ચર્ચામાં રહેતો મુદ્દો છે કે લોકો ડિપ્રેશનમાં આવતા હોય છે. ખાસ આજે આ કાર્યક્રમમાં વાત કરી. યુટ્યુબ ચેનલથી તમે લિંક ફરી તમારા પરિવારજનો અને અન્ય મિત્રોને પણ શેર કરજો. અને કાલે પણ આ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પરથી. નમસ્કાર.